નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 17 વર્ષથી જે કાર્યક્રમ ચાલે છે બ્રેન ટિપ્સ એ ગુજરાતના ગામડે ગામડે સુધી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યો છે. એમાં બ્રેન ટિપ્સમાં આજે હું પ્રદીપ ઠક્કર આપનું સ્વાગત કરું છું. મિત્રો, બોર્ડની પરીક્ષા જ્યારે નજીક આવી રહી છે ત્યારે આજે હું તમને પરીક્ષાનો ડર કેવી રીતે દૂર કરી શકાય અથવા કેવી રીતે સારી સફળતા મેળવી શકાય તે અંગે આજે તમને થોડી ટિપ્સ આપીશ. આપણે ગુજરાતીમાં એમ કહી શકીએ કે કહેવત છે કે રાત થોડી ને વેશ ઝાઝા. એ વિદ્યાર્થીની પરીક્ષા નજીક આવે ત્યારે આવી હાલત હોય છે. વિદ્યાર્થીઓ, વાલીઓ બધા પેનિકમાં હોય છે અને એવા સમયે વિદ્યાર્થી ખૂબ જ ટેન્શનમાં હોય છે. ત્યારે જો વિદ્યાર્થી થોડું પ્લાનિંગ કરી શકે તો 100% એ સરસ પરિણામ લાવી શકે. એના માટે હું તમને આજે થોડીક ટિપ્સ આપું છું, એ તમે ફોલો કરી શકો છો. જેમ કે શરૂઆતમાં થોડું પ્લાનિંગ એ રીતે કરી શકાય કે નાના સબ્જેક્ટ હોય એના પર થોડું ધ્યાન આપી શકાય. જેમ કે MCQs હોય, VSQs હોય, શોર્ટ ક્વેશ્ચન હોય, એ જો તમે તૈયાર કરો તો એનાથી તમારો આત્મવિશ્વાસ બમણો થઈ જશે. બીજી વસ્તુ કે છેલ્લા સમયે તમે બધા જ આખા વિષયનું રિવિઝન કરવા જશો તો કદાચ એ શક્ય ન બની શકે, પણ ટૂંકા મેઇન પોઈન્ટ જે છે એને ઓછા સમયમાં યાદ રાખી શકાય. એટલે તમે મેઇન પોઈન્ટ્સ, ટૂંકા પોઈન્ટ્સને તમે તૈયાર કરી શકો છો. આ ઉપરાંત પેપર સ્ટાઇલ જે તમને ખ્યાલ હોય તો પેપર સ્ટાઇલ તમે ફોલો કરો ત્યારે તમને ખ્યાલ હોય કે પેપર સ્ટાઇલમાં કયા પેટા પ્રશ્નમાં કેટલું પૂછાય છે, કેટલો વેટેજ છે. એ વેટેજને ધ્યાનમાં રાખીને તૈયાર કરો તો વધારે સારું તમને આત્મવિશ્વાસ ડેવલપ કરી શકાય. બીજું કે જો ટેક્સ્ટ આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે મિત્રો, તો ટેક્સ્ટ આધારિત પ્રશ્નો તમે તૈયાર કરો તો ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય, કોર્નર ક્વેશ્ચન પૂછાય તો પણ તમે કરી શકો છો. એટલે ટેક્સ્ટ એ મૂળ વસ્તુ છે મિત્રો. ટેક્સ્ટ આધારિત કાર્ય કરો તો ખૂબ જ સરસ તમે પરિણામ લાવી શકો છો. આ ઉપરાંત એમ કહી શકાય કે સૌથી પહેલાં આપણને આપણી જાત પર વિશ્વાસ હોવો જોઈએ મિત્રો. કે ગમેલી તૈયારી હોય પણ જો આપણને આપણી જાત પર વિશ્વાસ નહીં હોય તો આપણે પરીક્ષામાં પણ સારું દેખાવ નહીં કરી શકીએ. એટલે આ પ્રમાણે કરી શકાય. બીજી વસ્તુ કે આપણે ટાઈમ ટેબલ તૈયાર કરવું જોઈએ કે જે ટાઈમ ટેબલ પ્રેક્ટિકલ હોય, જેને આપણે ફોલો કરી શકીએ. એ ટાઈમ ટેબલને આપણે ફોલો કરીએ અને એ પ્રમાણે જો અભ્યાસ કરીશું તો એમાં પણ વધારે સારી સફળતા મેળવી શકાશે. બીજું કે જો આપણને આત્મવિશ્વાસ હોય, આપણે જાણીએ છીએ કે બોર્ડની પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ સારું પરફોર્મ નથી કરી શકતા હોશિયાર હોવા છતાં, પણ જો યોગ્ય સ્તરનું પ્લાનિંગ કરી શકાય તો 100% સારામાં સારી સફળતા મેળવી શકાય છે. ઘણીવાર વિદ્યાર્થી પરીક્ષા સમયે અઘરું, લાંબુ કે નવું તૈયાર કરવા જાય છે. આવા સમયે પણ જો તમે નર્વસ થઈ જાઓ તો તમારું રિઝલ્ટ ખરાબ આવી શકે છે. માટે આવા સમયે કોઈ નવી વસ્તુ, નવો ટૉપિક તૈયાર ન કરવો, બહુ લેન્ધી ટૉપિક હોય એ પણ તૈયાર ન કરવો, પરંતુ તમે જો ટૂંકા પ્રશ્નો, VSQ, શોર્ટ ક્વેશ્ચન તૈયાર કરશો તો વધારે સારી સફળતા મળી શકાશે. આપણે એમ કહી શકીએ મિત્રો કે આપણી જાત પર વિશ્વાસ હોય તો તમે ધારો તે કરી શકો છો. આપણને એક વસ્તુ જાણીએ છીએ, ઇકબાલનો એક પ્રખ્યાત શેર છે, ખુદી કો કર બુલંદ ઇતના કે તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રજા ક્યા હૈ. મિત્રો, જો યોગ્ય તૈયારી હોય તો આ પ્રમાણે ખૂબ જ સારું પ્લાનિંગ કરી શકાય. બીજું, પેપર લખતી વખતે થોડુંક પ્લાનિંગ રાખી શકીએ આપણે. જેમ કે અમુક સમયમાં અમુક પ્રશ્નો પતવા જોઈએ. ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓની તૈયારી ખૂબ જ હોય છે, પણ એ સમયનું પ્લાનિંગ ન હોવાને કારણે ઘણીવાર ઘણા બધા પ્રશ્નો છૂટી જતા હોય છે. એટલે આખા વર્ષની મહેનત આપણે 3 વર્ષમાંનો નિચોડ આપવાનો હોય છે. જો તમે 3 કલાકમાં એ સમયમાં પૂરું ના કરી શકો તો પણ તમને ઘણા બધા માર્ક્સ ગુમાવવા પડે છે. પણ જો યોગ્ય પ્લાનિંગથી ભાઈ આટલા સમયમાં આ પ્રશ્ન પતી જશે, આટલા સમયમાં આ પ્રશ્ન પતી જવો જોઈએ, એ પ્રમાણે પ્લાનિંગથી ચાલશો તો 3 કલાકમાં તમારું જે પ્રશ્નપત્ર પૂરું થવું જોઈએ એ પૂરું થશે અને તમે એ પ્રમાણે સારામાં સારા ગુણ મેળવી શકશો. પરીક્ષા ખૂબ જ નજીક છે ત્યારે બીજી એક વસ્તુ કહી શકાય કે આ ઉપરાંત એવી ટિપ્સ આપી શકાય કે અમુક પૂરતો આરામ લેવો જોઈએ આપણે. પછી રિફ્રેશ થવા માટે હળવું સંગીત સાંભળી શકાય, યોગા કરી શકાય.
મિત્રો શિક્ષણ સાથે 27 વર્ષથી સંકળાયેલું છું, તો આવી ઘણી બધી ટીક આપવાથી વિદ્યાર્થીના આત્મવિશ્વાસમાં ખૂબ જ વધારો થતો હોય છે. તો આ પ્રમાણે બોર્ડની પરીક્ષા નજીક આવે છે ત્યારે બિલકુલ પેનિક લીધા વિના અને ટેન્શન લીધા વગર તમે તૈયારી કરી શકો એ મારી શુભેચ્છા છે. અને બોર્ડની પરીક્ષામાં ઉત્તમ રિઝલ્ટ લાવો તેવી હું તમને શુભેચ્છા પાઠવું છું. નમસ્કાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બ્રિલિયન્ટ ટિપ્સના પ્રોગ્રામ જે 17 વર્ષથી ચાલી રહ્યો છે એમાં હું દીપક સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ એક્ઝામ નજીક આવી રહી છે. 14મી માર્ચ બોર્ડ એક્ઝામ તારીખના ભણકારા વાગી રહ્યા છે. આપ બધાની તૈયારીનો ધમધમાટ પણ ખૂબ આગળ વધી રહ્યો હશે. આપ લોકો સારી તૈયારી કરી જ રહ્યા હશો, પણ ખાસ કરીને ધોરણ 12માં પણ કોમર્સ અને કોમર્સની અંદર આવનારા થિયરીના વિષય જેમ કે BA છે, ઇકોનોમિક્સ છે, SP છે, આ બધા થિયરીના વિષય છે. વિદ્યાર્થીઓને હવે એમ થાય કે પરીક્ષાને આડે મહિનો બાકી છે, તો હવે આમાં હું તૈયારી કેવી રીતના કરીશ, હું કેવું બેસ્ટ વર્ક કરું જેથી કરીને મારી એક્ઝામ સારી જાય. અનેક વિદ્યાર્થીઓના મનમાં આવા પ્રશ્નો મૂંઝવતા હોય છે. તો વિદ્યાર્થીઓ હું ખાસ એવું કહીશ કે હજુ એક્ઝામને આડે ભલે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય, પણ આપ ચાહો તો હજુ પણ સારી તૈયારી કરીને એક સારું પરિણામ મેળવી શકો છો. એક્ઝામ્પલ આપો કે જો બોર્ડ એક્ઝામ એક મહિનો બાકી છે, જોવા જઈએ તો તમારી એક BA વિષય આપણે લઈએ એના માટે ખાસ, કે જેમ કે ત્યાં A, B, C, D, E જોવા જઈએ તો આ 5 સેક્શનમાં આપણું પેપર આવે છે. A, B સેક્શન આપણને ખબર છે કે એ MCQ, VSQ છે. સેક્શન C ની અંદર 2 માર્કના સવાલો છે. સેક્શન D ની અંદર 3 માર્કના સવાલો છે. સેક્શન E ની અંદર 5 માર્કના લોંગ ક્વેશ્ચન્સ હોય છે. આ બધા જ પેપર સ્કીમ જાણો છો. સ્વાભાવિક છે કે એ પ્રમાણે આપ તૈયારી પણ કરી રહ્યા હશો. તો હું એટલું જ કહીશ કે હજુ આટલા દિવસો બાકી છે, તો સૌપ્રથમ તો આપ એ જુઓ કે તમને કેટલા ચેપ્ટરમાં કેટલા પ્રકારનું આવડી રહ્યું છે, કયા સેક્શનમાં એ જુઓ, અને જે આવડે છે પહેલાં એને કવર કરો એટલે તમારા એટલા માર્ક્સ ત્યાં ક્લિયર થઈ જ જાય. પછી તમે એ જુઓ કે સેક્શન C અને D માં કયા ચેપ્ટર તમને વધુ સારા આવડી રહ્યા છે એને કવર કરી લો, તો તમારું એટલું પણ કવર થઈ જાય કે જેથી કરીને તમારે લોકોને તૈયારી કરવામાં ખૂબ સરળતા રહે. અને સૌથી વધુમાં વધુ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ જ્યારે તૈયારી કરતા હોય ત્યારે ઘણા વિદ્યાર્થીઓ ગોખણ પટ્ટી કરતા હોય છે. આમ 2-4 વખત આમ મોઢે બોલી નાખતા હોય છે અને પછી એને મોઢે બોલી લેતા હોય છે અને પછી કે હવે મને આવડી ગયું. પણ આપણે એવું સ્વાભાવિક છે કે જો તમારી પદ્ધતિ સારી હોય, તમને યાદ રહેતું હોય તો બહુ સારી વાત છે, પણ જો તમને રીતે યાદ ના રહેતું હોય તો તમે ખાસ કરીને એક વસ્તુ, એક સિસ્ટમ મગજમાં એક અપલોડ કરો કે તમે સૌપ્રથમ આ 2, 3, 4 વખત ક્વેશ્ચન આન્સર વાંચો હોય તો એને વાંચી લો, ધ્યાનથી સમજી લો, પછી મોઢે બોલી લો. પણ એક ટેપ એવી રાખો કે એ સવાલનો જવાબ પછી મોઢે લખી નાખો. કારણ કે જો તમે વાંચેલું હશે તો તમે સ્વાભાવિક છે કે 2, 4, 5, 7 દિવસ પછી કદાચ મનમાંથી 20-25% એરર્સ થઈ ગયું હશે, પણ જો તમે મોઢે કરીને લખેલો હશે તો લોંગ ટાઈમ યાદ પણ રાખી શકશો અને એની ઇમ્પેક્ટ તમને બોર્ડ એક્ઝામમાં સારી મળશે. પછી આવે છે આગળ તમારા સેક્શનની કે જેમાં વધારે લોકો ડરતા હોય છે કે લોંગ ક્વેશ્ચન છે કે આટલા બધા ચેપ્ટર્સ છે કેમ રાખવા, પણ તમે જો તૈયારી બ્લુ પ્રિન્ટ પ્રમાણે કરેલી હશે તો 4 કે 5 ચેપ્ટર જ લોંગ ક્વેશ્ચનના કરવાના હોય છે. તો એને સંપૂર્ણ ધ્યાનથી તમે કોઓપરેશન કરો એમને. અને જે લોંગ ક્વેશ્ચન હોય તો સૌપ્રથમ તો એ લોંગ ક્વેશ્ચન કયા ચેપ્ટરનો છે એ આપને ખબર હોવી જોઈએ. એ માટે સારી તૈયારી કરી લેવી જોઈએ. તો એ તૈયારી કેવી રીતના કરવી, તો એની અંદર એક વસ્તુ ખાસ ફોકસ એ કરો કે લોંગ ક્વેશ્ચન જ્યારે તૈયાર કરો તો સૌપ્રથમ એના બધા પહેલા પોઈન્ટો મોઢે કરી નાખો. બધા પોઈન્ટ મોઢે કરી બધા પોઈન્ટ એક સારી રીતે સ્વચ્છ રીતે લખી નાખો એટલે તમારા મનમાં પણ એ છપાઈ જશે. પછી તમે એ લોંગ ક્વેશ્ચનની ઇન્ટરનલ ડિટેલ્સ તમે મોઢે કરો અને એ ડિટેલ્સ મોઢે કરીને એને પણ એકવાર લખી નાખો. તમે જોજો તમારી એ લોંગ ક્વેશ્ચન યાદ રાખવાની ક્ષમતા વધી જશે. તો આવી રીતે એક સિસ્ટમથી પેપર સંપૂર્ણ રીતે જે આપણે લખવાનું છે થિયરીના વિષયનું, તો એના તમામ ચેપ્ટર્સના એક સિસ્ટમથી આપણે મોઢે કરવા જોઈએ. હવે ઘણીવાર છોકરાઓ જ્યારે તૈયારી કરવા બેસતા હોય છે ત્યારે આજના જમાનામાં એમનું પ્રિય રમકડું એટલે કે મોબાઈલ એ સાથે લઈને બેસતા હોય છે. પણ હવે એક્ઝામ દરમિયાન નો સમયગાળો નજીક આવતો હોય તો આપણે સ્વાભાવિક છે કે હવે એને થોડું સાઈડમાં મૂકીએ. અને માતા પિતાએ પણ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે તમારા છોકરાઓ તૈયારી કરી રહ્યા હોય, તમારા છોકરાઓ જ્યારે પરીક્ષા આપવાની બોર્ડ એક્ઝામ નજીક છે, પરીક્ષાની તૈયારીઓ કરવાની છે, ગણતરીના દિવસો બાકી છે, તો જરા આપ પણ એ બાબત ઉપર થોડું ફોકસ કરો. જ્યારે વિદ્યાર્થીઓ વાંચવા બેસે ત્યારે એ અધર એક્ટિવિટી જે ઘરની ચાલતી હોય એને થોડી શાંત રાખો. વિદ્યાર્થીઓ જ્યારે વાંચતા હોય ત્યારે
ટીવી છે, મોબાઈલ છે, એમની ઇન્ટરનલ પ્રવૃત્તિ છે, બધી વસ્તુઓને થોડીક શાંત રાખો. જ્યારે છોકરું વાંચતું હોય ત્યારે એને વાંચન પર ફોકસ રહે એવા પ્રયત્નો ઘરમાં કરવા જોઈએ. વાલીઓએ બાળકોની પાછળ એટલું બધું પણ પ્રેશર ના આપવું જોઈએ કે છોકરો એક્ઝામનું મનમાં ફીવર ઊભું કરી નાખે. એને એક ઘરનું વાતાવરણ એવું મુક્ત વાતાવરણ બનાવો, ડર વગરનું વાતાવરણ બનાવો કે છોકરાને બોર્ડ એક્ઝામ એકદમ લાઇટલી લઈને ફેસ્ટિવલ સમજીને તૈયાર કરે. એક્ઝામ ઇઝ અ ફેસ્ટિવલ એવું જ્યારે મનમાં લાવશું ને, એવું વાતાવરણ ઊભું કરશું ને, તો છોકરાઓને એકદમ હળવાશ વાતાવરણ ફીલ થશે. તો આ બાબતનું જરા ફોકસ કરવું જોઈએ. બીજું, વાલીઓએ એ પણ જોવું જોઈએ કે છોકરું જ્યારે વાંચતું હોય ત્યારે સ્વાભાવિક છે કે પૂરતી ઊંઘ લે, એનું પણ ધ્યાન રાખવું જોઈએ. હવે છોકરાઓને ખાસ કરીને તમે જ્યારે વાંચો છો ત્યારે 7 કલાકની તો મિનિમમ ઊંઘ લો ને લો જ, જેથી કરીને તમારું માઇન્ડ હળવું રહેશે, તમે થાક નહીં અનુભવો. બીજું, જ્યારે તમે વાંચો છો ત્યારે કોન્સ્ટન્ટ 2, 3, 4 કલાક ના વાંચો. 1 કે 1.5 કલાક વાંચો, પછી 10 મિનિટનો બ્રેક લો, પાછું 1, 1.5 કલાક વાંચો, થોડો બ્રેક લો, જેથી કરીને તમારું માઇન્ડ ફ્રેશ રહેશે, તમે સ્ટ્રેસ મુક્ત વાતાવરણમાં તમે તૈયારી કરી શકશો. તો આવી રીતના તમારે એક નિર્ભય વાતાવરણમાં જીવવું પણ પડશે અને વાલીઓ પણ ધ્યાન રાખવું પડશે. બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ ક્યારેક ઓછું આવે તો છોકરાઓ નાસીપાસ થાય, પણ નાસીપાસ થવાની જરૂર નથી. એક તક પછી બીજી તક સારી ઊભી જ હોય છે અને અનુભવથી જ જીવનમાં શીખવા મળે છે. એક બહુ મસ્ત દાખલો આપીશ કે રતન ટાટા સ્વાભાવિક છે કે બહુ મોટી ઉદ્યોગ જગતની હસ્તી છે, બધાના નામથી પરિચિત છે. જ્યારે એમને નેનો ગાડી જ્યારે લોન્ચ કરી, જ્યારે નેનો ગાડી બજારમાં આવી, ત્યારે એમને જ્યારે એવું ડિક્લેરેશન કર્યું કે હું મધ્યમ વર્ગને પોસાય તેવી સારી એક કાર હું બનાવવા માંગુ છું કે જેની અંદર એક નાનો પરિવાર આરામથી ફરી શકે. ત્યારે ઘણી બધી એની કોમ્પ્યુટર જે કંપનીઓ હોય એની મજાક પણ ઉડાઈ હતી કે શું આવી ગાડી બનાવવી પોસિબલ છે, અને એ જ રતન ટાટાએ એ જ નેનો ગાડી બનાવી અને મને યાદ છે કે પીળા કલરનું મોડેલ એ બજારમાં લોન્ચ કર્યું હતું. અને આ તમે જુઓ મધ્યમ વર્ગ આજે એ ગાડી લઈને ફરી રહ્યો છે. હા, સ્વાભાવિક છે સમય અને પરિસ્થિતિ પ્રમાણે આજે લોકો અપડેટ થઈ રહ્યા છે, લોકોની ઇન્કમ વધી રહી છે, લોકો આગળ વધી રહ્યા છે. તો એ જ કહેવા માંગુ છું કે એકવાર ઓછા ટકા આવે, ફેલ થવાય તો નાસીપાસ નથી થવાનું. આપણે વધુ સારી રીતે અનુભવમાંથી શીખવાનું છે. જિંદગી અનુભવમાંથી જ આગળ વધે છે, અનુભવમાંથી જ શીખવા મળે છે. તો એમ કરતાં જ્યારે તમારો બોર્ડ એક્ઝામ નજીક આવે, તમે બોર્ડનું પેપર લખવા માટે જ્યારે તમે કેન્દ્રમાં જાઓ છો, જ્યારે બોર્ડ પેપર તમારા હાથમાં આવે છે, થિયરીના વિષયનું પેપર છે, તો તમે પહેલાં એ જુઓ કે તમને ABCDE જે સેક્શન આપેલા છે, તમને કયો સેક્શન સૌથી સારો આવડે છે એ જુઓ. જે સેક્શન સારો આવડતો હોય, જેના સૌથી વધુ સવાલ જવાબ તમને સારા આવડતા હોય, તો તમે એને પહેલાં લખો, એ સવાલના જવાબનો ક્રમ સાચો મારો, એ પહેલાં લખો. બીજું, પરીક્ષાના જ્યારે પેપર લખવા બેસો ત્યારે એમાં બિલકુલ ચેક ના કરો. ઘણા વિદ્યાર્થીઓ ચેક લખતા હોય, જગ્યા બહુ છોડતા હોય, એવું ના કરો. ચેક બને એટલી તમે ઓછી કરો. બીજી વસ્તુ એ ફોકસ કરો કે જ્યારે તમે બોર્ડ એક્ઝામ પેપર લખો છો તો એક સવાલ પછી બીજો સવાલ ચાલુ કરો તો એક જ લીટી છોડો. ઘણા છોકરા એવા 2-4 લીટી છોડી નાખે, ખોટી જગ્યા બતાવવા પ્રયત્ન કરે છે. પેપર લાંબુ લખવું મહત્વનું નથી, પણ પેપરને સિસ્ટમ પ્રમાણે લખવું ખૂબ મહત્વનું છે. આ વસ્તુ પર ફોકસ કરવા જેવી છે. જ્યારે તમે સેક્શન C ના સવાલ લખો, જેમ કે વિધાન છે, ટૂંકા જવાબી પ્રશ્નો છે, જ્યારે તમે લખી રહ્યા છો ત્યારે એને પેરેગ્રાફમાં લખવા કરતાં બાજુમાં એક નાનો 1 સેન્ટીમીટરનો હાસ્ય દોરી નાખો. મેન હાસ્યમાં સવાલનો નંબર મારો, બાજુના હાસ્યની અંદર તમે એ સવાલનો જવાબને પોઈન્ટ પાડીને લખો. કારણ જેટલું લખાણ સ્વચ્છ હશે એટલું તપાસર અને ઇઝી બનશે અને તમને માર્ક્સ બી સારા આવી શકે છે. પેપર ચેક કરનારો ક્યારે માર્કને કાપવા નથી બેઠો, એ માર્કને આપવા બેઠો છે. પણ તમે જ્યારે સિસ્ટમ પ્રમાણે પેપર લખશો તો માર્ક્સ આવવાના જ છે. વિદ્યાર્થીઓ, આ વસ્તુને મગજમાં એક દ્રઢ કરી લેશો. જ્યારે તમે કોઈ તફાવત લખી રહ્યા છો તો તફાવતને યોગ્ય ટેબલથી ડ્રો કરો. તફાવતને તમે ડ્રો કરો. એની અંદર ચોક્કસ પ્રમાણે એક મુદ્દાની સામે બીજો મુદ્દો, બીજાની સામે બીજો મુદ્દો, ત્રીજાની સામે ત્રીજો મુદ્દો, આવું ડ્રો કરો અને ડ્રોઈંગ પૂરું કરો. ટૂંકનોટ લખો છો કે પછી તમે ઓછા નિબંધ પ્રકારના પ્રશ્નો જે તમે લખી રહ્યા છો, હવે એમાં મુદ્દા આવે છે તો પહેલા મુદ્દાનું નામ લખો, પછી ઇન્ટરનલ વિગતની અંદર પણ મુદ્દા પાડો, પછી પાછો બીજો મુદ્દો આવે છે તો પાછું નંબર 2 મુદ્દાનું નામ, ઇન્ટરનલ વિગત આવી તો તમે એના પણ તમે લોકો મુદ્દા પાડો, તો જેથી કરીને તમારું પેપર સ્વચ્છ બનશે, સારું બનશે. બીજી એક વસ્તુ એ જીવનમાં યાદ રાખજો કે તમે જ્યારે પેપર લખી રહ્યા છો ત્યારે તમે નવો સેક્શન નવા પેજ ઉપર જ લખો. હંમેશા વિદ્યાર્થીઓ ધ્યાન રાખશો, નવો સેક્શન નવા પેજ ઉપર લખો અને એમાં પણ જે સવાલના જવાબ સારા આવડે છે એને વધુ સારી રીતે લખો. જે ઓછા આવડતા હોય, જે નથી આવડતા, ને તમારે ખાલી પેપર મૂકીને કે છોડીને નથી આવવાનું, એની જગ્યા નથી છોડવાની. જો તમને નથી આવડતા કે ઓછા આવડે છે તો તમે એ વિચારો કે એ સવાલ કયા ચેપ્ટરનો છે અને એમાં શું ને બંધ બેસતું સંલગ્ન છે, તો એવું પણ લખીને આવો. છોડીને આયા કરતા લખીને આવશો તો કંઈક 2 માર્ક મળી પણ જશે જો કંઈક બંધ બેસતું લખેલું હશે તો. થોડું આ એક નોલેજેબલ વિચાર છે અને આને મગજમાં એપ્લાય કરો. પરીક્ષામાં ક્યારેય લોકો જ્યારે અમુક છોકરા એવું કરે, પેપર લખતા હોય ના આવડે ને એને આમ લખે 19 આન્સર 19, પછી આમ ગેપ છોડી દે. ગેપ શું કામ છોડવાની? નથી આવડતું તો ગેપ નહીં, પણ જેને પછીનો જવાબ સાચો નંબર માં સાચો લખો. પેપરને સ્વચ્છ ને ભરચક રાખો, સમજી લો.
તપાસદારને એક વસ્તુ મગજમાં ક્લિયર થવી જોઈએ કે ના આને જે આવડે છે એ જ લખ્યું છે, આને ખોટું ફેંક્યું નથી. એટલે એ પ્રમાણે એ તમારો પેપરને એવી રીતના જોશે ને તમને એવા જ સારા માર્ક્સ તમને મળવાના છે. તો આ એક ફ્રીડમ કલ્ચર મગજમાં એક ઊભું કરો એક્ઝામ બાબતનું. બીજું ખાસ વસ્તુ એ કે જ્યારે પેપર લખવા બેઠા છો ત્યારે તમે એક વસ્તુ ખાસ કહીશ કે પેપર જે તમારું 3 કલાકની ઉપર બીજી 15 મિનિટ જે આપવામાં આવે છે એ પ્રમાણે તમે પેપર લખો છો. એક સિસ્ટમ, એક ટાઈમ મેનેજ કરો કે સેક્શન એ આટલી મિનિટમાં પતવું જોઈએ, સેક્શન બી આટલી મિનિટમાં, સેક્શન સી આટલી મિનિટમાં, સેક્શન ડી આટલી મિનિટમાં, સેક્શન ઈ આટલા મિનિટમાં પતવું જોઈએ. એક ટાઈમ ક્રિએટ કરો અને 3 કલાકની અંદરથી પણ કેમ કરીને 10 મિનિટ બાકી રહે છે એવા એક ટાઈમ મેનેજમેન્ટ સાથે પેપર લખો. અને એના માટે અત્યારે પ્રેક્ટિસ પાડો ઘરે. તો શું કરવું જોઈએ? તો એક સારી એવી તૈયારી કરો. ઘરની સામે એક વોચ મૂકી ઘરમાં પેપર લખવા બેસો, સામે એક વોચ મૂકો, ટાઈમ ક્રિએટ કરો અને જુઓ કે તમે 2 કલાક 50 મિનિટમાં કે 2 કલાક 55 મિનિટમાં તમે કેટલું પેપર લખી શકો છો. સ્વ મૂલ્યાંકન પણ કરો, જેની ઇમ્પેક્ટ તમને બોર્ડ એક્ઝામમાં સારી મળશે. તો આ પ્રમાણે તમારે પેપર ઉપર ફોકસ કરવું જોઈએ, પેપર લખવું જોઈએ. જો આ રીતે તમે વર્કઆઉટ કરશો તો તમને 100% સારામાં સારા માર્ક્સ આવશે, સારું પેપર લખાશે, તમારો આત્મવિશ્વાસ મજબૂત પણ બનશે. તો વિદ્યાર્થીઓ એક્ઝામને એક ડરની નજરમાં નહીં પણ એક ફેસ્ટિવની નજરમાં લઈએ. એક્ઝામને આપણે સારી રીતે એન્જોય કરીએ ત્યારે એક એ એન્જોય એક્ઝામ બનશે આપણી. અને તમે જો આટલી સારી રીતે તૈયારી કરેલી છે તો તમારા સુંદર રીતે સારા માર્ક્સ આવશે, તમે સારું ફોકસ કરી શકશો, આગળ તમારી લાઈફ બ્રિલિયન્ટ બનાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, મારે તમને આજે એક્ઝામના સંદર્ભમાં એટલું જ કહેવું છે, બસ આવી નિર્ભય બનીને તૈયારી કરો, સ્વચ્છ રીતે તમે પેપર લખો અને આપ સૌને મારા બેસ્ટ ઓફ લક. થેન્ક યુ ટુ ઓલ. દસમા અને બારમાના વિદ્યાર્થીઓ માટે 17 વર્ષથી ચાલતો GTPLનો એક અનોખો પ્રોગ્રામ જેનું નામ છે બ્રિલિયન્ટ ટિપ્સ, જેમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, 10મા અને 12માની બોર્ડની પરીક્ષા નજીક આવી ગઈ છે અને આ પરીક્ષા જ્યારે નજીક આવી ગઈ છે ત્યારે તમારું દિમાગ, તમારું બ્રેઇન તમારો સાથ આપે એ ખૂબ જ જરૂરી છે. હું હંમેશા કહું છું, હમારા બચપન કા સાથી હૈ હમારા દિમાગ. और ये बचपन का साथी यानी कि નાનપણનો આપણો મિત્ર દિમાગ જો આપણો સાથ છોડી દે ને એક્ઝામિનેશન હોલમાં તો ક્યાંક ને ક્યાંક આપણા આખા વર્ષની મહેનત પાણી ફરી જાય એની ઉપર. તો જો તમારું દિમાગ તમારો સાથ આપી દે તો કેવું થાય? અને એના માટે આજે હું તમને થોડીક ટિપ્સ આપવા જઈ રહ્યો છું. સૌથી પહેલાં તો એ વાતનો વિશ્વાસ રાખો કે આખા વર્ષ દરમિયાન તમે અલગ અલગ બહુ બધા પ્રશ્નો વાંચ્યા છે, સમજ્યા છે અને એ પ્રશ્નોના જવાબ તમે તમારી વીકલી એક્ઝામમાં, મંથલી એક્ઝામમાં, સ્કૂલની એક્ઝામમાં, ટ્યુશનની એક્ઝામમાં દરેક જગ્યા ઉપર તમે લખ્યા પણ છે. તો જો આખું વર્ષ તમે ખરેખર મહેનત કરી છે અને ખરેખર એ મહેનતના આધારે તમે અલગ અલગ એક્ઝામમાં સારું પરિણામ મેળવી ચૂક્યા છો તો બોર્ડની એક્ઝામમાં પણ તમારું પરિણામ ખૂબ સરસ આવવાનું જ છે. આ કન્ફર્મ છે મિત્રો. મુદ્દો એ છે કે એવા સમયે જ્યારે બોર્ડ છે આ શબ્દ આપણને સાંભળવા મળે છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ આપણા મગજ પર હાવી થઈ જાય છે. અને રિસર્ચ એવું કહે છે કે આપણું દિમાગ, આપણું બ્રેઇન સ્ટ્રેસ જ્યારે લે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણી મેમરી ગુમાવી દે છે. રિસર્ચના આધારે જો હું તમને કહું તો આપણું બ્રેઇન જે છે એ ન્યુરોન્સથી બનેલું છે અને ન્યુરોન્સની વચ્ચે એક પાથવે બને છે, એક પેટર્ન્સ બને છે. હવે સમજી લો કે એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી એક કરંટ પસાર થવો જોઈએ. જો એ કરંટ પસાર ન થાય તો એ અને બીની વચ્ચેનું કનેક્શન ન થાય. આ એક આપણે ઉદાહરણ તરીકે સમજીએ છીએ. તો એ ફોર એપલ, તો આપણને એ ફોર એપલ તરત કેમ યાદ આવે છે? કારણ કે આપણા બ્રેઇનમાં એક ન્યુરો પાથવે પેટર્ન બનેલી છે જેમાં એ ફોર એપલનો એક પાથવે બનેલો છે, એમાં કરંટ પસાર થાય છે એટલે આપણને એ ફોર બોલતાની સાથે જ એપલ યાદ આવે છે. સેમ ટુ સેમ તમે જ્યારે કોઈ પ્રશ્નને જવાબ યાદ રાખો છો ત્યારે એ પ્રશ્ન જવાબ યાદ રાખતી વખતે આપણા બ્રેઇનમાં અલગ પેટર્ન્સ બની રહી છે અને એની વચ્ચે પાથવે બને છે. હવે એક્ઝામિનેશન હોલમાં શું થવું જોઈએ? જ્યારે તમે કોઈ પ્રશ્ન જુઓ છો ત્યારે તરત જ તમારી એ ન્યુરો પાથવે પેટર્ન એક્ટિવેટ થવી જોઈએ અને એમાં કરંટ પસાર થઈને તમને એનો જવાબ યાદ આવવો જોઈએ. પણ આવું થતું નથી અને ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં ભૂલા જેવી પરિસ્થિતિ આપણી બની જતી હોય છે. તો આવું એટલા માટે બને છે કારણ કે રિસર્ચ એવું કહે છે જ્યારે આપણે સ્ટ્રેસ અનુભવીએ છીએ ત્યારે આ જે કરંટ પસાર થવાની પ્રક્રિયા છે, સાદી ભાષામાં જે હું કહી રહ્યો છું, હું કોઈ મેડિકલ સાયન્સનો કોઈ એક્સપર્ટ નથી, બટ સિમ્પલ લેંગ્વેજમાં કે આજે સાદી ભાષામાં કહું છું કે કરંટ પસાર થવાની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા પ્રોપર થતી નથી, એટલા માટે આપણે એ સવાલનો જવાબ ભૂલી જઈએ છીએ. અચ્છા, મને એવું કહો તો કે તમે એક્ઝામિનેશન હોલમાં એ સવાલનો જવાબ ભૂલી જાઓ છો પણ જેવા બહાર નીકળો છો ને
તરત તમને યાદ આવે છે, અરે તેરી આનો જવાબ તો મને યાદ હતો, પણ ત્યાં યાદ ના આવે. આવું થાય છે કે નહીં? હા કે ના? આવું એટલા માટે થાય છે કારણ કે એક્ઝામિનેશન હોલની અંદર તમારામાં સ્ટ્રેસ હતું, જેના કારણે પેલો કરંટ પસાર ન થયો, એટલે રિકોલિંગ ન થયું, એટલે યાદ ના આવ્યું. તો ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ છે કે તમારે તમારા સ્ટ્રેસ લેવલને કંટ્રોલ કરવો પડશે. કંટ્રોલ કરવા માટે શું કરી શકાય? તો ઘણી બધી ટેકનિક્સ છે, પણ સિમ્પલ ટેકનિક કહું ને તો આપણા શ્વાસોશ્વાસની પ્રક્રિયાનું સીધું કનેક્શન આપણા બ્રેનની સાથે છે. જો આપણે આપણા શ્વાસોશ્વાસની ઉપર કંટ્રોલ કરી દઈએ, પેલું કહેવાય ને કે તમે બહુ સ્ટ્રેસમાં હોય, તણાવમાં હોય, ત્યારે તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા બહુ સ્પીડમાં થઈ જતી હોય છે, તમે નેચરલી જુઓ તો એને રિલેક્સ કરો. એક ઊંડો શ્વાસ લો અને ધીમેથી છોડો. આવું 3, 4, 5 વખત કરશો, 5, 10 વખત કરશો તો ઓટોમેટિકલી તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે છે એકદમ રિલેક્સ થઈ જશે, તમારું બ્રેઇન રિલેક્સ થશે અને તરત જ તમને એનો જવાબ યાદ આવવાની શરૂઆત થઈ જશે. ઇન શોર્ટ, બ્રેઇનની અંદર એક પ્રકારે સ્ટ્રેસ આવવાથી શોર્ટ સર્કિટ થાય છે અને આ શોર્ટ સર્કિટના કારણે આપણો પેલો કરંટ પસાર થતો નથી અને આપણે સવાલનો જવાબ ભૂલી જઈએ છીએ. તો મેક શ્યોર સ્ટ્રેસ લેવાનું નથી. અચ્છા, ઘણીવાર મેં એવું પણ જોયું છે, આપણે એક્ઝામિનેશન હોલમાં એવી નાની વાતનો સ્ટ્રેસ લઈએ છીએ કે બાજુવાળાએ તો 3-4 સપ્લિમેન્ટરી ભરી લીધી ભાઈ, અને મારે તો હજી 1-2 પણ પૂરી નથી થઈ. અરે આપણે 1-2 પૂરી નથી થઈ ને પેલાએ 4 ભરી દીધી, એમાં સ્ટ્રેસ ક્યાં લેવાનો છે? અલે આપણને ખબર છે કે પેલાએ 4 સપ્લિમેન્ટરી ભરી, એમાંથી કોરું કેટલું છોડ્યું છે? સિમ્પલ મુદ્દો છે, એણે એનું કરવાનું હતું, એ કર્યું, આપણે આપણું કરવાનું છે. આજુબાજુમાં જો આ વાતનો ફોકસ કરવા જઈશું ને મિત્રો, તો ક્યાંક ને ક્યાંક એન્વાયરમેન્ટથી પણ આપણને સ્ટ્રેસ મળે છે. એટલે મેક શ્યોર ક્યારેય આવું કોઈ સ્ટ્રેસ લેવાનું નહીં. એક બીજો મુદ્દો તમને કહું કે ઘણી વખત કેવું હોય છે કે અમુક પ્રશ્નોનો જવાબ અથવા અમુક ક્વેશ્ચનના આખા સેગમેન્ટ જે છે એ આપણા માટે બહુ સરળ હોય. જેમ કે આપણે સમજો બોર્ડની એક્ઝામમાં 5 અલગ માનો મેજર ક્વેશ્ચન જે છે 5 પાર્ટ આવતા હોય છે, અને 5માંથી ધારો કે ત્રીજો તમને બહુ સારો આવડે છે, તો સિમ્પલ છે, આ ત્રીજાથી તમે શરૂઆત કરો. જો તમે ત્રીજાથી શરૂઆત કરો છો તો ઓટોમેટિકલી તમારું બ્રેઇન જે છે એ ઇઝી અને કમ્ફર્ટેબલ મૂડમાં આવે છે, કારણ કે તમને એના જવાબ આવડે છે. અને એકવાર તમારી રિધમ પકડાઈ ગઈ, તમારું બ્રેઇન કોન્ફિડન્સ મૂડમાં આવી ગયું ને, તો ડેફિનેટલી બાકીના બધા જ પ્રશ્નોના જવાબ તમને ઇઝીલી યાદ આવશે, તમારું બ્રેઇન તમને સાથ આપશે. હું હંમેશા કહું છું, બચપન કા સાથી દિમાગ वो एग्जामिनेशन हॉल में आकर आपका साथ क्यों छोड़ देता है? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે ખોટું ટેન્શન લઈએ છીએ, ખોટો તણાવ લઈએ છીએ. માનું છું કે બોર્ડ છે, મોટી એક્ઝામ છે, એવું આપણા મનમાં ક્યાંક ને ક્યાંક લોકોએ નાખ્યું હોય, જેના કારણે એક સ્ટ્રેસ હોય. પણ એક વાત તમને કહું મિત્રો, કેમ તમને બધા લોકો કહી રહ્યા છે કે આ બોર્ડ છે ને ઇમ્પોર્ટન્ટ છે? રીઝન એ છે કારણ કે અહીંયાથી તમારું કરિયર સેટ થવા જઈ રહ્યું છે. હું એક વાત ખાલી સિમ્પલ કહેવા માંગીશ કે તમે આખું વર્ષ મહેનત કરી છે ને, તો ટેન્શન લેવાની જરૂરિયાત નથી. અને આખું વર્ષ મહેનત નથી કરીને એવા લોકો બી ટેન્શન વગર આંટા મારતા હોય છે. તમે જોયા છે ઘણા વિદ્યાર્થીઓને આખું વર્ષ આંટા મારતા હોય, છેલ્લે 2 મહિના માટે ચોપડી હાથમાં પકડતા હોય, એને બી ટેન્શન જો નથી હોતું, તો પછી જે વ્યક્તિ ભણેશ્રી છે, જે ખરેખર ચોપડીમાં મહેનત કરી છે, વાંચ્યું છે, એને શું કામ ટેન્શન લેવું જોઈએ? તો મેક શ્યોર ટેન્શન બિલકુલ નહીં લો. અને એક્ઝામિનેશન દરમિયાન ક્યાંક ને ક્યાંક તમારા ખાવા પીવાની ઉપર થોડું ઘણું ધ્યાન આપો. એવું બધું હેવી પણ ન ખાઓ કે તમારું એકદમ બોડી શિથિલ થઈ જાય, ઊંઘવાની ઈચ્છા થઈ જાય. આમ પણ જનરલી ચોપડી હાથમાં આવે એટલે આપણને ઊંઘવાની ઈચ્છા થતી જ હોય છે, રાઈટ છે? સો ક્યાંક ને ક્યાંક જો ખોરાક પર કંટ્રોલ કરીએ તો ઓટોમેટિકલી આ વસ્તુ પર થાય. બીજી એક વાત કહીશ કે એન્વાયરમેન્ટ આપણું બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. બેડ પર આપણે સૂવા માટે જઈએ છીએ અને સ્ટડી ટેબલ પર આપણે વાંચવા માટે જઈએ છીએ. બંને એન્વાયરમેન્ટની પોતાની એક ઉર્જા છે, અને એ ઉર્જાની અંદર એ જ કામ બહુ સારી રીતે થઈ શકે. જો બેડ પર તમે સૂવો છો, ત્યાં તમે વાંચવાનું શરૂ કરશો ને, તો ક્યાંક ને ક્યાંક તમારું બ્રેઇન તમને સાથ નહીં આપે, કારણ કે ત્યાં બ્રેઇનને કમાન્ડ શું જાય છે? અહીં તો ઊંઘવાનું છે. અને જ્યાં સ્ટડી ટેબલ છે ત્યાં બ્રેઇનને કમાન્ડ જાય છે કે આ જગ્યા પર મારે વાંચવાનું છે. એટલે એક એવું એન્વાયરમેન્ટ ફિક્સ રાખો. અને એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો, આપણા બ્રેઇનની સ્ટ્રેસનું સીધું કનેક્શન આપણા ઇમોશનની સાથે છે. જો આપણે ઇમોશનથી પોઝિટિવ રહીશું ને, તો ડેફિનેટલી આપણું બ્રેઇન આપણને સાથ આપશે જ. બચપન કા સાથી દિમાગ આપકા સાથ દેગા. એના માટે શું કરવું જોઈએ? મેં એક રિસર્ચમાં જોયું હતું કે આર્મીના જવાનો જ્યારે બોર્ડર ઉપર લડતા હોય છે અને અચાનકથી એમને કોઈ મેસેજ મળે છે કે આતંકવાદીનો હુમલો થયો છે, અને એ હુમલાની અંદર આપણે તાત્કાલિક ધોરણે એના બચાવ માટે જવાનું છે, ત્યારે એ બટાલિયન ભેગી થાય છે. અને એ બટાલિયન ભેગી થઈને એમનું પોતાનું કોઈ એક સોંગ, કોઈ એક ગીત એમણે નક્કી કરેલું હોય છે, જે ગીત એ લોકો ગાય છે. અને એકવાર એ ગીત શરૂ થાય ને સાહેબ, એટલે એમનામાં એવા ઇમોશન જાગી જાય છે કે એમને એમના મા બાપથી માંડીને કોઈ પણ સંબંધ યાદ નથી આવતા, માત્ર એક સંબંધ યાદ આવે છે કે હું સૈનિક છું અને દેશ માટે મારે લડવાનું છે. અને આવા ઉત્સાહ સાથે એ લોકો યુદ્ધમાં ઉતરી પડે છે. સિમ્પલ છે મિત્રો, કોઈ પણ ગીત જે છે એ તમારા ઇમોશનના તરંગોને બહુ ઇઝીલી, બહુ આસાનીથી હલાવી શકે છે. એક એવું ગીત નક્કી કરી લો જે ગીતને યાદ કરતાં જ તમારા મનની અંદર ઉત્સાહ પેદા થાય.
તમારા લક્ષ્ય, તમારા સપનાઓ તમારી સામે જાગૃત થઈ જાય અને તમારા મા બાપે તમારા માટે જોયેલા સપનાઓ તમને યાદ આવે. કારણ કે જો આ ગીતની ઉર્જાને તમે અંદર ઉતારતા શીખી ગયા ને તો ડેફિનેટલી તમારા દિમાગ પર ક્યારેય સ્ટ્રેસ હાવી નહીં થઈ શકે. સિમ્પલ છે, પરીક્ષામાં પરફોર્મન્સ તમારા દિમાગના આધારે થશે અને તમારું દિમાગ, તમારું બ્રેઇન જે છે એ તમારો ત્યારે જ સાથ આપશે જ્યારે તમે એને પોઝિટિવ ઇમોશન્સ આપશો. તો મેક શ્યોર પોઝિટિવ ઇમોશન્સ આપો, તમારા દિમાગનો સાથ તમને મળશે તો ડેફિનેટલી આવનારા બોર્ડની એક્ઝામમાં તમે સારામાં સારું પરફોર્મન્સ કરી શકશો. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.